નમસ્તે મિત્રો, આજથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જીપીએસસી મેઇન એક્ઝામિનેશન પેપર નંબર 7 જીએસ ફોર ઇથિક્સ. ઇથિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જે બાકી અન્ય બધા જ સબ્જેક્ટ સાથે જોડાયેલો સબ્જેક્ટ છે. બીજું કે ઇથિક્સ સબ્જેક્ટ એ આપણી લાઈફ સાથે પણ જોડાયેલો સબ્જેક્ટ છે. ઇથિક્સ જ એક એવો સબ્જેક્ટ છે જે આપણી પર્સનલ લાઈફ, ઇકોનોમિકલ લાઈફ બધા જ સાથે જોડાયેલો જો કોઈ સબ્જેક્ટ હોય તો ઇથિક્સ છે. જો ઇથિક્સ સારું આવડે તો આપણને અન્ય વિષયોમાં પણ આપણે આન્સર રાઇટિંગ યોગ્ય રીતે કરી શકીશું. એટલે આપણી ચેનલ ઉપર આપણે આ એક નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ કે જેમાં ઇથિક્સ ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરીશું. અત્યારે એક્ઝામ નજીક આવતી હોવાથી આપણે સૌથી પહેલા પીવાયક્યુઝ, એના કોન્સેપ્ટ અને આન્સર રાઇટિંગ ઉપર ફોકસ કરીશું. ત્યારબાદ ઇથિક્સ વિષયને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આપણું અહીંયા કામ એ રહેશે કે અમે તમને ઇથિક્સના કોન્સેપ્ટ એટલા ક્લિયર કરાવીશું કે તમે જાતે જ આન્સર રાઇટિંગ યોગ્ય રીતે કરી શકો. અમારું મેઇન ટાર્ગેટ એ જ રહેશે કે તમે જાતે આન્સર રાઇટિંગ કરી શકો. એટલે આજે આપણે આજના લેક્ચરમાં સૌ પ્રથમ તો ઇથિક્સ એટલે શું એ સમજીશું. ત્યારબાદ આપણો સિલેબસ શું છે અને લાસ્ટમાં થોડા પીવાયક્યુઝ કેવા પૂછાય છે તે પ્રશ્નો ઉપર નજર કરીશું. તો આપણા લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇથિક્સ? એમાં સૌથી પહેલા અહીંયા હું તમને એક અમુક ચિત્રોના ઉદાહરણો દ્વારા હું તમને સમજાવવા માંગુ છું કે ઇથિક્સ એટલે શું. તો આપણી પાસે સૌથી પહેલા એક એક્ઝામ્પલ છે. ત્યાં એક વ્યક્તિ છે, એ નામનો કોઈ વ્યક્તિ છે, તેના ઘરમાં પૈસાની જરૂર છે. તેની મમ્મી હોસ્પિટલમાં બીમાર છે. હવે એને 50,000ની જરૂર છે. આ પૈસાની જરૂર છે અને એને રસ્તામાંથી આ 50,000 ભરેલું પર્સ મળે છે. આપણે અહીંયા જોઈએ તો કેવી સ્થિતિ છે કે ઘરમાં પૈસાની જરૂર પણ છે અને આપણને સામેથી મળ્યું પણ છે. હવે આ વ્યક્તિએ આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એવો એક પ્રશ્ન એના માઇન્ડમાં આવશે. કોઈ હોય, ઘણા લોકો એવું પણ વિચારે કે આ ભગવાને મારા માટે મોકલ્યું હશે, એટલે ઘણા આ રીતનું પણ વિચારતા હોય. બીજું એમ પણ વિચારે કે મારે આ પર્સ મારી મહેનતનું નથી તો મારે લેવું ના જોઈએ. ઘણા એવું પણ વિચારે આ તો મને ગિફ્ટ મળી છે તો હું એને સ્વીકારી લઉં. એટલે આવો એક પ્રશ્ન આપણા માઇન્ડમાં આપણી સામે છે. આની ઉપર તમે બધા પણ વિચારજો. તમારું પોતાનું મંતવ્ય શું છે તે તમે બધા કોમેન્ટમાં જણાવજો. આવું જે કન્યા આપણી પાસે એક બીજું એક્ઝામ્પલ પણ છે. આપણે બધા અથવા તો આપણી ફેમિલીએ ક્યાંય ને ક્યાંય આવું ફેસ કર્યું હશે કે આ કોઈ પણ એક કર્મચારી છે, ગવર્મેન્ટ કોઈ પણ એક કર્મચારી છે, કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય છે. હવે આ વ્યક્તિ એની પાસે રિશ્વત લેવા માટે રિશ્વત આપીને કામ કરાવવું પડે છે. હવે આ વ્યક્તિનું કેરેક્ટર કેવું છે કે પહેલા તો એને આ કરપ્શન કરવું કે નહીં એવો એક પ્રશ્ન એના માઇન્ડમાં આવે. ને બીજું આ વ્યક્તિનું શું છે કે મારું કામ નીકળી જાય એટલા માટે હું પૈસા આપી દઉં. તો આવી સ્થિતિ આપણી સાથે રોજિંદા જીવનમાં બનતી જ હોય છે. આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ તે આપણું કેરેક્ટર ડિસાઇડ કરે છે. આવું જ એક આપણું એક અન્ય એક્ઝામ્પલ પણ છે જે આપણે બધાને લગતું. જો કોઈ એક્ઝામ્પલ હોય તો આ કે એક્ઝામ ચાલતી હોય ત્યારે જો આપણો કોઈ મિત્ર આપણને પૂછે તો આપણે એને બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ, અથવા તો આપણે જ કોઈક સુપરવિઝન કરીએ છીએ અને આપણો જો કોઈ મિત્ર એક્ઝામ આપે છે તેને ચોરી કરવા દેવો જોઈએ કે ના જોઈએ, આવો પણ પ્રશ્ન આપણા માઇન્ડમાં થાય. આ ત્રીજું એક્ઝામ્પલ છે. એક અન્ય એક ચોથું એક્ઝામ્પલ પણ આપણી સામે છે. આ એક્ઝામ્પલ આપણા બધાને લાગુ પડે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટરની ફિલ્ડમાં અત્યારે શું ચાલી રહ્યું છે. આપણે બધા જ એની ફરિયાદ કરીએ છીએ કે જરૂર વગરના રિપોર્ટ કરાવવા, પછી અત્યારે તો ન્યૂઝમાં પણ એટલું બધું આવતું હોય છે કે સર્જરીની જરૂર નથી છતાં પણ સર્જરી કરી દે. તો આ દરેક વસ્તુ શું છે કે ડોક્ટરે ઇથિકલ કયા સ્ટાન્ડર્ડ ફોલો કરવા જોઈએ
કે ના કરવા જોઈએ? એટલે આ પણ એક આપણા માઇન્ડમાં એક પ્રશ્ન રહે છે. અને લાસ્ટ એક્ઝામ્પલ આપણા બધાનું છે, આપણને બધાને ગમતું, આપણામાંથી બધાએ આ મૂવી કદાચ જોયું પણ હશે. તો આ મૂવી સ્વદેશ મૂવી છે. અહીંયા શાહરૂખ ખાન પાસે બે ચોઇસ છે કે ઇન્ડિયા આવીને પોતાના વિલેજ માટે અત્યાર સુધી જે વિલેજ, જે ગામમાં એ મોટો થયો છે એ ગામ માટે એ કંઈક સેવા આપે, અને બીજું એ છે કે નાસામાં રહીને કંઈક સારી શોધ કરે. આવા સમયે એને શું ડિસિઝન લેવું જોઈએ? આવા પ્રશ્નો એના માઇન્ડમાં ઊભા થાય છે. આપણે બધા જ એક્ઝામ્પલ જોયા ને, એક તો એક્ઝામની ચોરીનું જોયું, ડોક્ટરનું જોયું, કરપ્ટ ઓફિસરનું જોયું. આ બધા એક્ઝામ્પલ આપણે જોઈએ ને તો ઇથિક્સ સબ્જેક્ટ એ ફક્ત ઓનલી એક્ઝામ પૂરતો મર્યાદિત નથી. ઇથિક્સ સબ્જેક્ટ કેવો છે કે આપણા સમગ્ર જીવન દરમિયાન આપણી રોજિંદી લાઈફમાં પણ એક યુઝ થતો સબ્જેક્ટ છે. આપણને એવરીડે આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણને એક પ્રશ્ન તો ઓલવેઝ થાય જ છે કે મારી એક્શન રાઈટ હશે કે રોંગ. આવું ઓલવેઝ આપણને આરલ ફીલ થાય જ છે કે હું આ કરીશ તો શું થશે અને પેલું કરીશ તો શું થશે. તો આ જે પ્રશ્નો સંકળાયેલા છે, આ બધા જ પ્રશ્નોના આન્સર આપણે એ વિષયમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. અને જ્યાં સુધી આપણી આ લેક્ચરની સિરીઝ ચાલે છે ત્યાં સુધી આજથી 1-2 મહિના પછી તમારા વ્યૂઝમાં પણ, તમારા ઓપિનિયનમાં પણ, જો તમે આ સિરીઝ કન્ટિન્યુ રાખશો તો તમને ઘણો બધો ચેન્જ આમાં દેખાશે, તમારી અંદર પોતાના જીવનમાં પણ. એટલે આપણે આ સબ્જેક્ટને આ જ રીતે, આપણું થોટ કઈ રીતે ડેવલપ થાય, આપણે વિચારવાનું કયું, એ જ રીતે આપણે આ વિષયને આગળ કન્ટિન્યુ રાખીશું. આપણે આ બધા એક્ઝામ્પલ જોયા, એ પરથી આપણને બધાને શું ધ્યાનમાં આવ્યું કે ઇથિક્સ એટલે શું છે એક્ઝેક્ટલી? તો વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ, એમાંથી યોગ્ય ડિસિઝન લેવાની મારી કેપેબિલિટી, યોગ્ય ક્ષમતા. આપણી વચ્ચે ઓલવેઝ આપણા મનમાં બે વિકલ્પો પેદા થતા જ હોય છે કે વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ. આમાંથી હું કયું સાચું ડિસિઝન લઈ શકું, એ આપણને એટલું ઇન્ટેલેક્ચ્યુઅલ આપણને રેડી કરી દે તો એને આપણે ઇથિક્સ કહીશું. આટલી એક નોર્મલ એક ડેફિનેશન છે. હવે સૌથી એક અગત્યનું એક્ઝામ્પલ જોઈએ ને કે ઇથિક્સની સાચી કસોટી ક્યારે થાય. તો તમને બધાને એક સિમ્પલ એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવું કે સૌથી પહેલી એક વસ્તુ છે કે આપણા ઘરમાં ચોરી થઈ. હવે આ ચોરી છે ને, સૌથી પહેલો બધાને પ્રશ્ન છે કે આપણા નેબરે કરી, આપણા પડોશી આ ચોરી કરી. તો આપણે પહેલા શું સ્ટેપ લઈશું એ તમે બધા કોમેન્ટમાં લખજો. સપોઝ આપણા પડોશી ચોરી કરે છે તો આપણે શું કરીશું? કોર્ટમાં જઈશું, પોલીસ કેસ કરીશું, આવા ઘણા બધા રસ્તા લઈશું. હવે આગળ જતા આપણને પૂછવામાં આવે કે આ જ ચોરી, જો જેમ હંગામા મૂવી જોયું હશે કોઈ, તો ધ્યાનમાં હશે, જો ઘરમાં જ કરવામાં આવે, જો ઘરમાં જ સગો દીકરો અથવા તો સગો ભાઈ બહેન જ કરે આ ચોરી, તો આપણા શું સ્ટેન્ડર્ડ હશે? આપણે કોર્ટમાં જઈશું, આપણે પોલીસ કેસ કરીશું કે આપણે નહીં કરીએ? એટલે આપણી પાસે બે રસ્તા છે કે જો ચોરી પડોશી કરે તો આપણું અલગ સ્ટાન્ડર્ડ, ચોરી જો આપણા સગા દીકરો કે દીકરી કરે તો આપણા અલગ સ્ટાન્ડર્ડ છે. એટલે ઓલવેઝ આપણી સાથે આવું થતું રહે કે આપણા નજીકના કોઈ કરે છે ત્યારે આપણા અલગ સ્ટાન્ડર્ડ હોય, અને દૂરના કોઈ કરે છે ત્યારે આપણા અલગ સ્ટાન્ડર્ડ હોય છે. અહીંયા આ જ વસ્તુને દર્શાવવામાં આવી છે કે કલેક્ટર માટે, કલેક્ટરની સાચી પરીક્ષા ક્યારે થાય, એની સાચી એક્ઝામ ક્યારે થાય? જો એનો રિલેટિવ જ આ સ્થિતિમાં આવે, જો એનો રિલેટિવ જ એની પાસે આવે ત્યારે એ શું સ્ટેપ લે છે. જ્યારે એનો રિલેટિવ જ, જ્યારે કોઈ આઈએએસ અધિકારીનો છોકરો જ જો કોઈ રૂલ્સ બ્રેક કરે છે ત્યારે એના સ્ટેપ શું હોય છે. મહાભારતમાં પણ આપણે બધા જોયું હશે ને કે ધૃતરાષ્ટ્ર પણ શું છે કે દુર્યોધન એનો દીકરો હોય છે એટલે અલગ સ્ટાન્ડર્ડ એના હોય છે, અને પાંડવ માટે એના અલગ સ્ટાન્ડર્ડ હોય છે. એટલે અહીંયા આપણે આવો સર્વલક્ષી અહીંયા અભ્યાસ કરવાનો ટ્રાય કરીશું. એટલે સાચી ટેસ્ટ ત્યારે જ છે કે જે મારા રિયલમાં રિલેટિવ્સ હોય ત્યારે હું શું સ્ટેપ લઉં છું. એટલે
ઇથિક્સ એ એક્ઝેક્ટલી છે શું? તો ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ રાઇટ કન્ડક્ટ, ધ આર્ટ ઓફ મેકિંગ ધ રાઇટ ડિસિઝન બિટવીન રાઇટ એન્ડ રોંગ. મારી એક્શન છે ને રાઇટ થવી જોઈએ. એન્ડ કેરેક્ટર ઇઝ વોટ યુ ડુ વેન નો વન ઇઝ વોચિંગ. જો બધા જોતા હોય ત્યારે પણ આપણું કેરેક્ટર અલગ હોય, અને કોઈ ના જોતું હોય ત્યારે પણ આપણું કેરેક્ટર અલગ હોય. એટલે આ બધાની વચ્ચે બેલેન્સ કરવાનું કામ આ વિષય શીખવે છે. હવે આપણને બધાને એક પ્રશ્ન થાય જ કે ઇથિક્સ જો આવો સબ્જેક્ટ હોય તો તરત તો આપણી અંદર ડેવલપ ના થઈ જાય. એવું તો છે નહીં કે આપણે 2 મહિના ભણીશું ને બધું જ વેલ્યુઝ, મોરાલિટી આ બધું જ આપણા જીવનમાં આવી જાય. આવું તો થાય નહીં. તો ઇથિક્સ એકચ્યુઅલમાં ડેવલપ કઈ રીતે થાય? તો ઇથિક્સ ડેવલપ કરવા માટે આપણું જે કેરેક્ટર ડેવલપ થાય એમાં આપણી ફેમિલી, આપણું ફ્રેન્ડ સર્કલ, આપણે કેવું ફીડિંગ કરીએ છીએ, આપણી અંદર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ આ દરેકમાં આપણું ફીડિંગ કેવું છે, આપણે કયા રિલિજનના છીએ, આપણે કઈ સોસાયટીમાંથી આવીએ છીએ, આપણે કયા દેશમાં રહીએ છીએ, આ દરેક વસ્તુ આપણી ઉપર પ્રભાવિત થાય છે. એટલે ઇથિક્સ કેવું છે કે 2 દિવસમાં કે 3 દિવસમાં એક ડેવલપ થતો એક સબ્જેક્ટ નથી. ઇથિક્સ ઇઝ નોટ ફોર્મ ઇન અ સિંગલ ડે. ઇટ ડેવલપ્સ ગ્રેજ્યુઅલી ફ્રોમ ધીસ રૂટ્સ. એટલે આ બધા ઉપર આપણો જો ફોકસ હશે તો આપણે યોગ્ય ડિસિઝન લઈ શકીશું. એટલે પેલું કહેતા હોય ને કે વ્યક્તિને જાણવું હોય તો આપણે કઈ રીતે જાણવાનું? તે એ કઈ કંપનીમાં રહે છે, વોટ એ કંપની કીપ્સ, એ કંપની પરથી આપણે એને જાણવાનું. આપણે હું કેવો છું એ જાણવું હોય તો શું કરવાનું? તો મારા મિત્રો કેવા છે એ પરથી આપણે જાણી શકીએ. એટલે ઇથિક્સ પણ આપણું એ રીતનું જ ડેવલપ થશે. જેમ કે જે ચોરી કરતો હશે તેના મિત્રો પણ એવા ચોરી કરતા જ હશે. અને જે વિવેકાનંદ, આઇન્સ્ટાઈન જેવી બુક્સ રીડ કરતા હશે તો એ પણ આ જ વિચાર સમાજમાં ફેલાવતો હશે. એટલે આપણે કેવા છીએ એ જ આપણું ઇથિક્સ, મોરાલિટી અને આ દરેક વસ્તુ આપણી અંદર ડિસાઈડ કરે છે. એટલે આપણે એક ઇથિક્સ સબ્જેક્ટ આટલી બધી જગ્યાએ એક અગત્યનો સબ્જેક્ટ છે. બીજું એક હવે જોઈએ કે આપણને બધાને ધ્યાનમાં હશે જ કે આપણા સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ શું છે. અત્યાર સુધી આપણે જોયું ને એમાં અત્યાર સુધીના પેપરોમાં કેવું હતું કે ડિસ્ક્રિપ્ટિવ પર ઘણો ભાર હતો. પરંતુ જે નવી પેપર સ્ટાઇલ આવી છે, નવી પેપર સ્ટાઇલમાં જે મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યા, આવી કેસ સ્ટડીઝ ઉપર સૌથી વધારે ભાર મૂકેલો છે. જે આપણને અહીંયા દેખાય છે કે 25 આવા 8 પ્રશ્નો પૂછાશે અને ટોટલ 200 માર્કના પ્રશ્નો ઓનલી કેસ સ્ટડીઝમાંથી પૂછાશે. આ કેસ સ્ટડીઝમાંથી પૂછાશે એટલે કે આપણી સામે કોઈ એક સ્થિતિ, કોઈ એક સિચ્યુએશન એક રજૂ કરવામાં આવશે અને આપણે એને કઈ રીતે બેટર રીતે હેન્ડલ કરી શકીએ તે આપણે આન્સર કરવાનો રહેશે. અને બીજું મેથડ છે ડિસ્ક્રિપ્ટિવ. હવે આમાં કેવું છે કે જો આપણે ડિસ્ક્રિપ્ટિવને યોગ્ય રીતે સમજીશું તો આપણે કેસને યોગ્ય રીતે સોલ્વ કરી શકીશું. અને કેસને યોગ્ય રીતે સોલ્વ તો જ કરી શકીશું જો આપણે એનું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન યોગ્ય રીતે સમજીશું. એટલે ઇથિક્સ સબ્જેક્ટમાં કેવું છે કે કોન્સેપ્ટ ભલે એના માર્ક ઓછા રહ્યા પરંતુ સમજવું એટલું જ અગત્યનું છે અને કેસ સ્ટડીઝ પણ સોલ્વ કરવા એટલા જ જરૂરી છે. એટલે આપણા પેપરની બ્લુપ્રિન્ટ આ રીતે છે. એટલે આપણે હવે આ રીતે જ અભ્યાસ કરીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણો પ્રયત્ન એવો જ રહેશે કે આપણે કોઈ કોન્સેપ્ટ સમજીશું, એના લગતા પીવાયક્યુ જોઈશું અને એના લગતી જ આપણે કેસ સ્ટડી સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. એટલે આપણો અહીંયા કહેવાય ને કે એક આખો ઓલ ઇન્ક્લુઝિવ આપણો અહીંયા સ્ટડી થઈ જાય. અને તમે બધા કેવું કે ઇથિક્સ સબ્જેક્ટ એવો છે કે આપણે એમાં બહુ બધા લેક્ચર્સ જોવાની એવી કંઈ જરૂર રહેતી નથી. આપણે કેવું છે કે આપણા કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો આપણે જાતે જ આન્સર રાઇટિંગ કરી શકીએ. એટલે આપણું મેઇન ફોકસ એની ઉપર જ ખાસ રહેશે. આપણે સિલેબસ ઉપર એક નજર કરીએ ને તો આપણને બધાને તમે બધાએ જોયું જ હશે કે મેઇન તો આ સબ્જેક્ટ કેવું છે કે આપણું કેરેક્ટર ડેવલપ કઈ રીતે થાય, આપણે એક રિસ્પોન્સિબલ સિટીઝન કઈ રીતે બનીએ, એક રિસ્પોન્સિબલ ઓફિસર અને એક રિસ્પોન્સિબલ હ્યુમન બિંગ કઈ રીતે બનીએ તેની ઉપર ભાર સૌથી વધારે છે. એટલે આપણો આ સિલેબસ જોઈએ ને તો ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, પબ્લિકમાં આપણી
કેવું છે અને પર્સનલ લાઈફમાં કેવું છે એની ઉપર ફોકસ છે. બીજું ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, ફેરનેસ, આ બધું પણ આપણા જીવનમાં ક્યાં રોલ ભજવે છે. અને બીજું કે ગવર્મેન્ટ રિસ્પોન્સિબિલિટીમાં પણ ક્યાં છે એ પણ આપણે જોવાનું રહેશે. પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને નિષ્પક્ષતા. બીજું એવું છે કે આપણે જ્યારે એક રિસ્પોન્સિબલ ઓફિસર બનીએ ત્યારે કેવું છે કે જરૂરી છે કે આપણી અંદર એક મોરલ કરેજ આવે, રાઈટ સ્ટેન્ડ લેવાની. આપણે ઇમોશનમાં જ ના જતા રહીએ. જો ઇમોશનમાં જઈએ તો પછી આપણે યોગ્ય ડિસિઝન ના લઈ શકીએ. એટલે આપણા ડિસિઝનમાં કેવું કે એક મોરલ કરેજ પણ દેખાવી જોઈએ. એટલે આપણા સિલેબસમાં એક આ ટોપિક પણ મૂકેલો છે. બીજા અન્ય ટોપિકની વાત કરીએ તો આપણા સિલેબસમાં આપણી પબ્લિકમાં આપણું લીડરશિપ અને રિસ્પોન્સિબિલિટી કેવી છે આની ઉપર પણ આપણો એક ફોકસ કરેલો છે. બીજું ટ્રાન્સપરન્સી એક સૌથી અગત્યનો ટોપિક છે કે જો ઇથિક્સ ભણતા હોય તો આપણી અંદર કેવી એક ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. એટલે કે એની ઉપર ફોકસ કરેલો છે. બીજું અંદર આપણી અંદર કયા કયા નૈતિક પડકારો, આપણી અંદર કઈ ચેલેન્જીસ આવશે ઇથિકલ એડમિનિસ્ટ્રેશનમાં, એ દરેક ચેલેન્જીસ ઉપર પણ જોઈશું. અને આ દરેક મુદ્દાઓ ઉપરની સૌથી અગત્યનું હોય તો આપણી આ કેસ સ્ટડીઝ છે. એટલે આનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. એટલે જો ટૂંકમાં આપણે જોવા જઈએ ને તો આપણો સિલેબસ આ રીતે આખો ડિઝાઇન કરેલો છે. પબ્લિક એન્ડ પર્સનલ લાઈફમાં રાઈટ એન્ડ રોંગ શું છે, બીજું ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી અને ફેરનેસ એ શું છે, બીજું કમ્પેશન અને એમ્પથી શું છે, ત્રીજું મોરલ કરેજ શું છે, ચોથું લીડરશિપ એન્ડ રિસ્પોન્સિબિલિટી વિશે જોઈશું, અને અંતમાં ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, ઇથિકલ ચેલેન્જીસ અને સૌથી અગત્યનો ભાગ છે આપણો કેસ સ્ટડીઝ. જો આ બધા જ પોર્શન આપણે યોગ્ય રીતે સમજીશું તો આપણે કોઈ પણ પ્રકારની કેસ સ્ટડીઝ આવશે એનો આપણે એકદમ પરફેક્ટ રીતે આન્સર, એક સાચો આન્સર, એક ઓફિસર કઈ રીતે આન્સર આપે એવો આન્સર આપણે આપી શકીશું. હવે આપણા બધાનો મેઇન પ્રશ્ન આપણને એ જ થાય કે ઇથિક્સ સબ્જેક્ટ રાખ્યો કેમ હશે? આપણા બધાને મેઇન કે આટલું બધું જાણવાની જરૂર કેમ? તો એના માટે આપણે જોઈએ ને કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોંગ કામ કરે, કોઈ પણ રોંગ ડિસિઝન લે, એના બે કારણ હોય છે. એક કારણ એ હોઈ શકે કે એ વ્યક્તિ અજાણતા એટલે કે અનનોઇંગલી અને બીજું છે જાણતા એટલે કે નોઈંગલી લે. હવે ઇથિક્સ સબ્જેક્ટથી એવો પ્રયત્ન કરવામાં આવે છે કે આપણે સૌથી પહેલા તો જે અજાણતા આ જે ભૂલ કરીએ છીએ આ તો આપણી કેવી ઓછામાં ઓછી થઈ શકે. ઇથિક્સ એક ઓફિસરને ભણાવવાનો મેઇન ટ્રાય આ જ છે કે જે અનનોઇંગલી આપણાથી જે મિસ્ટેક થાય એવું કોઈ કહી ના શકે. ભવિષ્યમાં કોઈ પણ ઓફિસર બને તો એટલીસ્ટ એવું તો ના જ કે ભાઈ મને આ ધ્યાનમાં જ નહોતું. એટલે ઇથિક્સ રાખવાનો મેઇન કારણ આ પણ છે. અને જાણતા તો જો તમે ભૂલ કરતા હોય તો એનો તો આપણી પાસે કોઈ રસ્તો છે જ નહીં. એટલે એવું પણ છે ને કે જો ઇથિક્સ ભણીશું તો આપણે જરાય પણ કરપ્શન જ નહીં કરીએ કે કોઈ રોંગ ડિસિઝન જ નહીં લઈએ, પરંતુ આપણે એને મિનિમમ કરી શકીશું. એટલે ઇથિક્સ સબ્જેક્ટ મેઇન આ જ છે કે ખાલી નોલેજથી ગુડ ઓફિસર બનાતું નથી. નોલેજ પ્લસ ઇથિક્સ છે તો આપણે એક આઈડિયલ પબ્લિક સર્વન્ટ આપણે બની શકીશું. એક રિસ્પોન્સિબલ, એક ઇમ્પાર્શિયલ અને એક પ્રોપર વેલ્યુ કઈ રાખી શકીએ, એક આવા નાગરિકનું નિર્માણ આપણે કરી શકીશું. એટલા માટે ઇથિક્સ સબ્જેક્ટ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવે છે. હવે આગળ જોઈએ ને કે જીપીએસસી નું એક્ઝામ પેપર હોય. હવે આ પેપરમાં આપણી આ બધી જ જો સ્કિલ હશે, મેઇન આ બધી સ્કિલ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ડેવલપમેન્ટ ઓફ પોઝિટિવ કેરેક્ટર, રિસ્પોન્સિબલ સિટીઝનશીપ, એમ્પથી, મોરાલિટી, પર્સનલ એન્ડ પ્રોફેશનલ સ્પેસ અને હાઉ ટુ હેન્ડલ અ ડિફિકલ્ટ સિચ્યુએશન. તો આ દરેક વસ્તુ એક સોલ્વ કરવાનો પ્રયત્ન ઇથિક્સ સબ્જેક્ટમાં કરવામાં આવે છે. બીજું આજના લેક્ચરનો જોઈએ ને કે આખો જે મેઇન ક્રક્સ શું છે
કે ethics is not just a subject from a book. Ethics is something we live every day in our daily life, in films, in sports, in every single decision we make. આપણે એવરીડે આપણે ક્યાંય પણ કોઈ પણ ફિલ્ડમાં હોય, કોઈ પણ એજના હોય કે કાંઈ પણ જગ્યાએ હોય, પણ ઇથિક્સ એક એવો છે, એક જીવંત સબ્જેક્ટ છે. આ કેવો એક લાઈવ સબ્જેક્ટ છે, એક મરેલો સબ્જેક્ટ નથી, ઇઝ નોટ અ ડેડ સબ્જેક્ટ. આ કેવો એક લાઈવ સબ્જેક્ટ છે, જીવન જીવાતો સબ્જેક્ટ છે. એટલે ફ્રોમ ટુડે આપણે બધાનો પ્રયત્ન એ જ હશે કે વી વિલ નોટ જસ્ટ સ્ટડી ઇથિક્સ, બટ વી વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સપિરિયન્સ ઇટ. ઇફ we understand a basic concept of ethics, then easily solve our case studies and also develop our lifestyle. તો ઇથિક્સ સબ્જેક્ટમાં આપણા બધાનો આ જ પ્રયત્ન રહેશે અને આપણે આ જ રીતે એક આગળ વધીશું. હવે આટલું તો જોયું, તો આપણને બધાને પણ પ્રશ્ન થાય કે કેવા પ્રશ્નો એક્ઝામમાં રિયલમાં પૂછાતા હશે. તો આપણે એની ઉપર પણ એક નજર કરીએ કે અહીંયા જે બધા પ્રશ્નો લખેલા છે એ કોઈની કોઈ રીતે જીપીએસસીની ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ફોરેસ્ટની એક્ઝામ હોય, તો કોઈ પણ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો જ છે. એમાં આપણું જે પહેલું યુનિટ હતું, જાહેર અને વ્યક્તિગત જીવનમાં નૈતિકતા, દૈનિક નિર્ણય લેવામાં યોગ્ય અને અયોગ્ય સમજ દાખવવી, વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં પગલાં લેતી વખતે મૂલ્યો કઈ રીતે ભૂમિકા ભજવે છે, આ દરેક વસ્તુ સમજવી. આમાંથી જો પ્રશ્નો જોઈએ ને, તો જીપીએસસી જે ગેસ કેડરમાં 2026-27માં, આ 2016 અને 17માં આપણે સૌથી પ્રશ્ન આવો એક પૂછાયેલો છે કે વ્યક્તિગત નૈતિકતા અને વ્યાવસાયિક નૈતિકતા વચ્ચેનો તફાવત સમજાવો. હવે જો આવા પ્રશ્નમાં સૌથી પહેલા આપણને નૈતિકતા એટલે શું એ ધ્યાનમાં હોય, બરાબર, કે રાઈટ એન્ડ રોંગ. પછી આપણે જોઈએ કે એક પર્સનલ લાઈફ અને એક પ્રોફેશનલ લાઈફ. આપણે અહીંયા એક અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા, એક ચોરીના એક્ઝામ્પલ દ્વારા સમજ્યા કે જો મારી પર્સનલ લાઈફમાં એવી કોઈ ઘટના બને છે તો આપણું સ્ટાન્ડર્ડ શું છે, અને કોઈ પ્રોફેશનલ લાઈફમાં બને છે તો શું છે. એટલે આ રીતે આપણી જો રોજિંદી લાઈફમાં દરેક જગ્યાએ જો રિલેટ કરીશું તો આ સબ્જેક્ટ એકદમ ઇઝી રીતે આપણે સમજી શકીશું. બીજો એક ક્વેશ્ચન આવો પૂછાયેલો છે કે આચાર સંહિતા નાગરિક સેવાની વ્યાવસાયિક વિશેષતાને સુગમ બનાવે છે. આચાર સંહિતા નૈતિક આધારોની ચર્ચા કરો. એટલે અહીંયા પણ એ જ ક્વેશ્ચન છે કે આપણે જે રૂલ્સ મોરાલિટી રાખવી છે, આપણે જો પબ્લિકની સેવા જ કરવી છે, તેવા કયા રૂલ્સ રાખી શકીએ. એવું તો આપણે શું કરીએ કે જે એકદમ કહેવાય ને કે બેટર લાઈફ બનાવી શકે. તો આવા નૈતિક જે ઓબ્જેક્ટિવ રૂલ્સની અહીંયા ચર્ચા કરવાની છે. બીજા અન્ય એક્ઝામ્પલો જોઈએ કે શું કાયદા દ્વારા નૈતિક મૂલ્યો લાગુ કરી શકાય. જો ફક્ત આપણે રૂલ્સ જ બનાવી દઈએ તો સોસાયટીને શું બેટર બનાવી શકાશે? આવો એક પ્રશ્ન પણ થાય. હવે જો આપણો પ્રશ્ન એવો હોય કે યસ એવું કરી શકાય, તો અત્યારે વર્લ્ડમાં ઘણી બધી એવી કન્ટ્રી છે કે જેમાં રૂલ્સ એટલા બધા સ્ટ્રોંગ છે, તો શું એમાં બધા જ સુખેથી જીવન જીવે છે? શું રૂલ્સ બનાવવાથી જ આપણી સોસાયટીમાં બધો જ ચેન્જ આવી જશે કે નહીં આવે? એવી ડિટેલમાં અહીંયા આપણે ચર્ચા કરીશું. બીજો એવો ક્વેશ્ચન છે કે શું સુશાસન નૈતિક શાસનનું સૂચક છે? આ પણ અહીંયા જ આવશે કે સોસાયટી બેટર કરવી હોય તો નૈતિક નિયમો ક્યાં ભાગ ભજવે છે. પછી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શું કાયદો સમાજમાં મૂલ્યો અને નૈતિકતાનો અમલ કરાવી શકે. બીજું, મહાત્મા ગાંધી અનુસાર શ્રેષ્ઠ વહીવટીકર્તા એ છે કે જે હોદ્દાને લોકોના ટ્રસ્ટી તરીકે ધારણ કરે. હવે આ વિષયમાં એક આ પણ અગત્યનું બને કે કોન્સેપ્ટ તો સમજવાના જ, સાથે સાથે ફિલોસોફરો અને જે તત્વચિંતકો જે બધા છે એમના મત પણ આપણે સમજવા પડે, તો જ આપણે યોગ્ય કેસ સ્ટડીઝને સોલ્વ કરી શકીએ. એટલે આ વિષયમાં આપણે આની ઉપર પણ નજર કરીશું. બીજું કે હિતનો ટકરાવ ક્યારે ક્યારે થાય છે, કેવી પરિસ્થિતિમાં થાય છે, જાહેર સંસ્થાઓમાં કઈ રીતે આપણે ટાળી શકાય એ પણ આપણે જોઈશું. બીજું કે ક્લાઇમેટ ચેન્જ પ્રત્યેનો નૈતિક પ્રભાવ શું છે, ન્યાય અને સમાનતાની ભાવના તમામને કાયદો કઈ રીતે જોવે છે, આ વિશે પણ આપણે એક નજર કરીશું. અને આપણી છેલ્લું જે છે, રાજનીતિ અને નીતિશાસ્ત્રનો એક સાથે વ્યવહાર કરી શકાતો નથી, આપણો અભિપ્રાય સમજાવવાનો છે.
બીજું, ફક્ત નીતિ નિયમો જ શાંતિપૂર્ણ સમાજની રચના કરતા નથી. મેં આગળ તમને પૂછ્યું ને કે શું ખાલી ફક્ત રૂલ્સ રાખવાથી સોસાયટી યોગ્ય રીતે બની જશે કે નહીં બને, કે આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ આપણી વધારવી પડશે. હવે જો ફક્ત રૂલ્સથી જો સોસાયટી બની જાય તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જરૂર જ શું? તો આપણે એજ્યુકેશનની જરૂરત શું? બસ પછી બધાને એવું જોઈએ તો ખાલી રૂલ્સ કેમ ના ફોલો કરવા આ જ શીખવાડી દેવાનું. તો એજ્યુકેશન એ ફક્ત રૂલ્સ જાણવા માટેનું કામ નથી. એજ્યુકેશનનું કામ એ પણ છે કે આપણે એક જવાબદાર નાગરિક પણ બનીએ અને એક જવાબદાર નાગરિક કેમના પ્રોડ્યુસ કરી શકીએ, કેમના ક્રિએટ કરી શકીએ, એ પણ સમજાવવાનું એક એજ્યુકેશનનું કામ છે. બીજું, કાયદો અને નીતિશાસ્ત્ર વચ્ચેનો તફાવત સંક્ષિપ્તમાં સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે કે સમાજમાં રહેતા વ્યક્તિઓના નૈતિક ધોરણો સમાજના કાયદાની રચનાનો પાયો બનાવે છે. આ પણ એક સમજાવો. તો આપણે આવા પ્રશ્નો ઉપર પણ નજર કરીશું. આજના તો આપણા લેક્ચરમાં કેવું કે પ્રથમ લેક્ચર હતો એટલે આપણે શું કર્યું કે ઇથિક્સ એટલે શું, આપણો સિલેબસ શું છે, કેમ ઇથિક્સ સબ્જેક્ટ યુપીએસસીમાં, જીપીએસસીમાં અને અત્યારે તો આઈકેએસ, બીજું કે અન્ય ઘણી બધી જગ્યાએ લોમાં, મેનેજમેન્ટમાં દરેક જગ્યાએ ઇથિક્સ સબ્જેક્ટ આવે છે. તો આ દરેક જગ્યાએ ઇથિક્સ સબ્જેક્ટ કેમ રાખવામાં આવે છે એ પણ આપણે એક નજર કર્યું. ત્યારબાદ થોડા પીવાયક્યુઝ પણ જોયા. હવે આપણા નેક્સ્ટ લેક્ચરથી આપણો મેઇન પ્લાન એવો રહેશે કે આપણે કોઈ પણ છે ને એક યુનિટનો આપણે કોન્સેપ્ટ લઈશું. આ કોન્સેપ્ટનો આપણે એકદમ ડિટેલમાં એક્ઝામમાં કઈ રીતે આપણે આન્સર લખી શકીએ એટલો આપણે કોન્સેપ્ટ સરસ રીતે સમજીશું કે એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સરળતાથી એક્ઝામમાં લખી શકો. એટલે આપણે પહેલો પ્રશ્ન આપણો અહીંયા ડિટેલમાં અભ્યાસ કરીશું અને આના અનુરૂપ જ આપણે કેસ સ્ટડીઝને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે કોન્સેપ્ટ સમજીશું, એને ડિટેલમાં સમજ્યા અને ત્યારબાદ એના અનુકૂળ આપણી કેસ સ્ટડીઝ પણ સમજીશું. અને હમણાં એક્ઝામ નજીક હોવાથી આપણે આન્સર રાઇટિંગ ઉપર સૌથી વધારે આપણે ફોકસ કરીશું. એકવાર એક્ઝામ પૂરી થઈ જાય ત્યારબાદ આપણે ઇથિક્સ સબ્જેક્ટને થોડો ડિટેલમાં સ્ટડી કરીશું. પણ અત્યારે આપણું મેઇન ટાર્ગેટ અગત્યના કોન્સેપ્ટ સમજવા ઉપર અને કેસ સ્ટડીઝ ઉપર રહેશે. અને તમે જ બધા જાતે જ કેસ સ્ટડીઝ કેમના સોલ્વ કરી દો એની ઉપર આપણે ફોકસ કરીશું. એટલે આપણો રોડ મેપ આ રીતે રહેશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. યુનિટ 1 થી આપણે એના કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીશું. તો નેક્સ્ટ લેક્ચર માટે હવે આપણે મળીશું.